ગણતરી સાચી છે। તો અહીંયા આપણે જોઈએ કે 18 બરાબર 3 વત્તા 43 ગુણ્યા 11 છે। તો હવે તમે જો 18, 3, 43 ને 11, તો હવે આમાંથી કેવા પ્રકારનો સંબંધ છે એ આપણે જોઈએ તો 18 ને 3 એ બેને શું સંબંધ છે? 43 ગુણ્યા 11। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભાઈ 43માં તમે 11 ઉમેરો તો 54 થાય ને 18 તેરી 54। તો હવે પેલું ગુણાકાર હોય અને પાછળ છે એ વત્તા હોય અને વચ્ચે બરાબર આવે, તો બે વચ્ચે સમતોલ ક્યાં થાય છે? તો કે જવાબ એની અંદર થાય છે કે 18 તેરી 54 બરાબર 43 વત્તા 11। એવું ને એવું અહીંયા 21માં છે। 6 અને 3 ને શું સંબંધ છે? અને 12 અને 6। તો આપણે જોઈ શકો કે તમે 12માં 6 ઉમેરો તો 18 થાય ને 6 ગુણ્યા 3 એટલે કે 18 થાય। તો ગુણ્યા અને વત્તા એવું ક્યાં આવે છે? તો કે એમાં પણ તમારો જવાબ આવશે એ। પ્રશ્ન નંબર 22ની અંદર આપણે જોઈએ તો અભ્યાસ કરવાથી શું મળે? જ્ઞાન મળે। તો કામ કરવાથી આપણને શું પ્રાપ્ત થાય? તો કે અનુભવ પ્રાપ્ત થાય છે। અમેરિકાનું ચલણી નાણું છે ડોલર, એવી રીતે જાપાનનું છે તો કે એન। તો અહીંયા તમારો જવાબ આવશે બી। 24 પીવી સિંધુ તો કે બેડમિન્ટન સાથે જોડાયેલ છે। દીપક પુનિયા કોની સાથે? તો કે રેસલિંગ સાથે જોડાયેલ છે। 25માં એનસાયક્લોપીડિયામાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં? તો અહીંયા આપણે જોઈ શકો છો કે ડીની અંદર જે લોકમાં કે આવે છે એ એનસાયક્લોપીડિયાની અંદર ક્યાંય છે અને એટલા માટે તમારો જવાબ આવશે ડી। એવી જ રીતે શબ્દ છે રેશનાલિઝમ પરથી છે કયો શબ્દ બનાવી શકાય છે? તો તમે સી ટ્રાન્ઝિશનથી શબ્દ તમે બનાવી શકો છો। 27માં કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે? તો કઈ કઈ સંખ્યા? 35, 50, 49 ને 63। તો તમે આ 35, 49 અને 63 આ 7ની અવયવી છે, જ્યારે 50 છે તેની અવયવી નથી, અને તમારો જવાબ આવશે બી। 28ની અંદર શ્રેણીમાં 5મું પદ કયું આવશે? તો પહેલામાં છે 3f, 6f, 11i, 18l। તો પહેલાં આપણે છે એ અંકોની અંદર જે વધારો થયો છે તો એમાં કઈ રીતનું છે? તો કે ચડતા ક્રમની 3, 3 પછી 5, 7, અહીંયા 3 પછી 5 પછી 7। તો હવે કેટલો વધારો આવે? તો કે 9 આવે। તો 18 વત્તા 9 કેટલા થાય? તો કે 27p। તો 28નો જવાબ આવશે 27p એ। ઓગણત્રીસની અંદર નીચેની વિગતોને અર્થપૂર્ણ વાક્યમાં ગોઠવો।